નમસ્કાર. ટીવાયબીકોમ એટલે કે સેમેસ્ટર 5 આપણો વિષય ઓડિટિંગ. આજે ઓડિટિંગમાં આપણું છેલ્લું યુનિટ નંબર 4 કોર્પોરેટ ગવર્નન્સ, જે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતામાં ક્વેશ્ચન નંબર 4 અને અત્યાર સુધી 15 ગુણ આ ચેપ્ટરમાંથી પૂછાતું આવતું હોય છે. એક જ ચેપ્ટર આપણો આ યુનિટની અંદર આવે છે, એટલે તમારા માટે યુનિટ બહુ જ ટૂંકું અને સરળ છે. થોડી વિગતો સમજવામાં ધ્યાન રાખીએ કે આપણો આ યુનિટ પણ ઝડપથી આપણે પૂરું કરી શકીએ. તો જોઈએ, વાત કરીએ થોડી કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું. કોર્પોરેટ એટલે કે ધંધા વ્યવસાય કંપની લક્ષી, ગવર્નન્સ એટલે તેમના લક્ષી સુસારું સંચાલન, પારદર્શિક તેમનું સંચાલન. તેને કંપનીઓનું પારદર્શિક સંચાલનને બહુ સરળ ભાષામાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે પારદર્શિક તેમના સંચાલનને કોર્પોરેટ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. કોર્પોરેટ એટલે કંપનીને લગતું અને ગવર્નન્સ એટલે એનું સંચાલન. આમ અર્થ બે અલગ પડે છે. તો તેનું સારું, ગુડ એટલે સારું, ગવર્નન્સ એટલે સંચાલન. ખૂબ સારું સંચાલન થાય એ રીતે કંપનીઓના સંચાલનની આ ચેપ્ટરની અંદર આપણે વિગતે ચર્ચા કરવાની થતી હોય છે. તો અહીં ગુડ ગવર્નન્સ, સારું સંચાલન કોને કહેવું એ પ્રશ્ન પહેલો ઊભો થશે. કોને સારું સંચાલન કહી શકાય? બહુ ટૂંકી અને સરળ મુદ્દામાં હું તમને ટૂંકા જ મુદ્દાઓ સમજાવું છું, માત્ર થોડા. સારું સંચાલન એટલે કંપનીના માલિકોને રક્ષણ મળે, કંપનીના માલિકોનો જે ધ્યેય છે તે ધ્યેય સિદ્ધ કરી શકાય, અને સાથે સાથે કંપની સાથે સંકળાયેલા અન્ય પક્ષકારો, તે પછી ધિરાણકર્તાઓ, સમાજ હોય, રાષ્ટ્ર હોય કે અન્ય કોઈ પક્ષકાર, એમનું પણ રક્ષણ જળવાય રહે તે રીતે કંપનીનું સંચાલનને ગુડ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો આ એની વ્યાખ્યા, અર્થ જે ગમે તે આમાં. તો હવે જોઈએ, એમાં અલગ અલગ રાષ્ટ્રીય સમાજ, એમાં સમાજ જોડાયેલો છે, અલગ અલગ વ્યક્તિઓ જોડાયેલ છે. આ બધાનું રક્ષણ થઈ શકે અને તે રીતે સૌ કોઈનો ભાવ અને સૌ કોઈનો હેતુઓ સંકળાયેલ છે. સર્વાંગી વિકાસ અને તેમની સાથે સંકળાયેલ સૌ લાભાંતિત, સૌને એનો લાભ મળે, પેઢીના વિકાસમાં સૌને લાભ પ્રાપ્ત થાય એ રીતે તેમના સંચાલનને ગુડ ગવર્નન્સ કંપનીના સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો થોડીક એના ઇતિહાસની આપણે વાત કરી લઈએ. ઇતિહાસ કેવો? કોર્પોરેટ ગવર્નન્સનો ઇતિહાસ બહુ પ્રચલિત તો નથી. 20મી સદી સુધી કંપનીનું સંચાલન એમનેમ કરવામાં આવતું, પણ 21મી સદી બાદ તેમાં ખૂબ મોટા ધરખમ ફેરફાર કર્યા છે. એક સમય એવો આવ્યો છે કે જેમાં રાષ્ટ્રની અંદર પેઢીઓને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું, શેર હોલ્ડરોને નુકસાન થયા, રોકાણકારો હતા એને પણ કંપનીઓએ ખૂબ નુકસાન કર્યું. અને ત્યાર પછી આમાંથી આ ઉદ્ભવ્યું ગુડ ગવર્નન્સ કે બધાનું રક્ષણ થાય એ રીતે સંચાલન પારદર્શક બને, તો સંચાલકોને કારણે એ પેઢીની સાથે જોડાયેલા બધા જ વ્યક્તિઓને ખબર પડી શકે કે અમારી પેઢીમાં કેવા પ્રકારનું સંચાલન, કઈ રીતે કામગીરી જોવા મળે છે. તો 1990માં દાયકા સમગ્ર વિશ્વમાં મચાવી દીધેલું. તે સમયમાં એમ કહેવાય અમેરિકન અર્થતંત્ર સમગ્ર યુરોપ અને પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ, એટલે કે ઉદ્યોગો પડી ભાગ્યા અને તેને કારણે ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરનાર વ્યક્તિઓનું મૂડીનું ધોવાણ થયું. એમાંથી આ ખ્યાલ ઉપસી આવ્યો અને ત્યાર પછી તેના ફળ સ્વરૂપે લગભગ દરેક રાષ્ટ્રે પોતાના ઔદ્યોગિક આર્થિક સંચાલક મંડળમાં રહેલી ખામીઓ દૂર કરી. ઉદ્યોગોનું જે સંચાલન મંડળ હતું તેમાં જે ખામીઓ હતી એ ખામીઓ કઈ રીતે દૂર કરવી એના માટે કોઈ ચોક્કસ નિયમો, માળખાઓ રાષ્ટ્રએ તૈયાર કર્યા, નીતિઓ દાખલ કરી અને તેમાંથી કમીઓ બધી જ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મોટા ભાગના
એવા રિપોર્ટ તૈયાર કર્યા કે જેને કારણે સારામાં સારી રીતે ગુડ ગવર્નર બની શકે, સારું સંચાલન બની શકે એવું આજે જોવા મળે છે. તો આમ અલગ અલગ રીતે આ ધીમે ધીમે કરતા કરતા પેઢીઓની અંદર આજે 1990 ના દાયકા બાદ એમ કહી શકાય આપણી 21મી સદી અત્યારે જ્યારે શરૂ છે ત્યારે તો સંપૂર્ણપણે આમનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો, તેમનો લાભ પણ મળતો થયો અને દરેક રોકાણકારોનું શોષણ થતું હતું એ અટકાવવાના હેતુ માટે આના સંચાલન ગુડ ગવર્નન્સ તરફ આગળ વધ્યા. તો આમ ગુડ ગવર્નન્સ એટલે કે કંપનીઓનું શું સારું સંચાલન એ કહી શકાય ટૂંકમાં. હાલ સમગ્ર અર્થતંત્ર પ્રક્રિયાને ઔદ્યોગિક, આર્થિક, વાણિજ્ય અને બાહ્ય બધા જ પક્ષકારોની સંકલિત કરી બધાનું હિત જળવાય અને પેઢીનો વિકાસ થાય એવી રીતે સંચાલનની પ્રક્રિયાનો વિકાસ અને ઉદ્ભવ થતો જોવા મળ્યો છે. તો આવું જે સંચાલન થતું હતું તેને ગુડ ગવર્નન્સ સંચાલન તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે પરીક્ષામાં પૂછાતા મુદ્દા ક્યારે ઇતિહાસ તો પૂછવાનો નથી, પણ હવેથી લઈએ છીએ આગળ તેમની વ્યાખ્યાઓ અને તેમના હેતુની થોડી ચર્ચા આજે આપણે પહેલા લઈ લઈએ વ્યાખ્યાની વાત કરી દઈએ. તો જો તેમની વ્યાખ્યા કઈ છે તે જોઈએ. સૌપ્રથમ આપેલી વ્યાખ્યા, કોર્પોરેટ ગવર્નન્સ એટલે ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિથી તેના વિવિધ રોકાણકારોના ધંધાની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે તેની સાથે સંકળાયેલા તેના પ્રત્યેક રોકાણકારોના હિતના રક્ષણ અને સંવર્ધન માટે જવાબદારી નક્કી કરવામાં આવે. કે બસ આના પરથી બધો જ આખા ચેપ્ટરનો ખ્યાલ આવી ગયો કે તેમાં અન્ય પક્ષકારો જે જોડાયેલા છે એ પક્ષકારોનું હિત કઈ રીતે જળવાય છે અને એના માટે કોઈ ચોક્કસ રક્ષણ થાય અને તેનું સંવર્ધન જતન થાય એવી જવાબદારીઓ નક્કી કરો કે એટલું કામ તો કરવાનું, શેર હોલ્ડરોને નુકસાન ન થાય એવી રીતે, શેર હોલ્ડરોને કઈ કઈ માહિતી આપવી ફરજિયાત, રોકાણકારોને કેવી માહિતી આપવી ફરજિયાત, સંચાલન કઈ રીતે કરવું એવા ચોક્કસ નિયમો તારવવામાં આવ્યા અને તે નિયમોને કોર્પોરેટ ગુડ ગવર્નન્સ તરીકે ઓળખાવામાં. બીજી એક વ્યાખ્યા મળે છે શ્રી મિલ્ટન ફ્રીડમેન ના મતે ઉદ્યોગના માલિકો માટે વધુમાં વધુ વળતર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. જો તમે માત્ર ને માત્ર રોકાણકારો અન્યને પક્ષને ધ્યાનમાં રાખશો તો માલિકો રસ રહેશે. માલિકોનું રક્ષણ તો થવું જોઈએ, એ રીતે તમારે કંપનીના કાયદા બંધારણ નવા લાવવા જોઈએ. તો તેવા બંધારણ કાયદાઓ નવા લાવવા માટે એની અંદર એ વાત કરે છે કે તેમાં માલિકોને વધુને વધુ વળતર પ્રાપ્ત કરાવવા પ્રયત્ન કરો. માલિકોનું હિત જળવાય, વધુને વધુ તેમને વળતર મળે એ રીતે પેઢીનું સંચાલન કરાવો. સાથોસાથ માલિકને તો નફો પણ સાથે સાથે આ પ્રવૃત્તિથી સમાજના ધોરણો, સમાજના રીત રિવાજો, સમાજનું મૂલ્ય, સમાજના લોકોની સ્થિતિ અને રાષ્ટ્રના કાયદા અને સાથે સાથે રાષ્ટ્રનો કાયદો પણ પાલન થાય એ જોવાની પ્રક્રિયાને ગુડ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રનું હિત પણ જળવાવું જોઈએ, રાષ્ટ્ર વિરોધી નીતિઓ ન ઊભી થઈ જાય એ પણ જોવાની આખી જ પ્રક્રિયા અથવા તો કામગીરીને ગુડ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ગુડ ગવર્નન્સ એ આપણે આટલી વ્યાખ્યાઓ, આ ઉપરાંત ઘણી વ્યાખ્યાઓ આપણે કોર્પોરેટ ક્ષેત્રમાંથી આપણને પ્રાપ્ત થયેલી છે. તેને અલગ અલગ ઘણી જ આપણે વ્યાખ્યા આપી, એમાંથી તમે થોડી વ્યાખ્યાનો અભ્યાસ કરી અને તમે ખ્યાલ મેળવી શકો કે આ ઉપરાંત આપણે ગુડ ગવર્નન્સની વ્યાખ્યાઓ કેવી તારવી શકીએ. કોર્પોરેટ ગવર્નન્સ સર્વ કંઈ સારું કરવાનો સતત પ્રયાસ. કોર્પોરેટ ગવર્નન્સ એક જ માત્ર ને માત્ર ધ્યેય છે સતત સારું થાય, બધાના સારું, બધાનું હિત જળવાય, બધાના હિતો સહિત કાર્ય પાર પડે એ જોવાની કામગીરી એટલે કોર્પોરેટ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ગવર્નન્સ એ રસ્તો છે કે જેના દ્વારા કંપનીનું સંચાલન કરી કંપની સાથે સંકળાયેલા સર્વપક્ષીનું જતન થાય, તેનું રક્ષણ થાય એ જોઈ અને સર્વપક્ષીનું કાર્ય હાથ લેવું એ જોવાની પ્રક્રિયા ગુડ ગવર્નન્સ તરીકે ઓળખાવી શકાય. હાલો ત્યાર પછી આગળનો હેતુ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતો આવે છે તે કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓ. એક એક હેતુની ચર્ચા કરીએ. પહેલું,
સંચાલક મંડળની રચના કરવી. પહેલું એનું કાર્ય છે કોર્પોરેટ ગવર્નન્સ તૈયાર કર્યા, રૂલ્સ તૈયાર કર્યા. તો પહેલું કે સંચાલક મંડળ બનાવવું. કોણે? બધા વ્યક્તિ સંચાલન કરી શકતા નથી, તેમની જવાબદારીઓ નક્કી કરવી. પહેલું તો સંચાલક મંડળમાં કેટલા સભ્ય રાખવા, કુલ સભ્યોના કેટલા ટકાવારી પ્રમાણે સભ્ય રાખવા, એ નક્કી કરવાની આખી પ્રક્રિયા ગુડ ગવર્નન્સ હોય છે. કંપનીના લાંબા ગાળાના હિત માટે સ્વતંત્ર નિર્ણય કરી શકે તેવું વાતાવરણ પણ ઊભું કરવું. કંપની કોઈ ટૂંકા ગાળાના હેતુ માટે સ્થાપના થતી નથી, ખૂબ લાંબા ગાળાના હેતુ સહ તેની સ્થાપના થાય. તો આ દરેકે દરેક લાંબા ગાળાના હેતુને પણ તમે ધ્યાનમાં રાખી શકો એ રીતે નિર્ણય કરવા સ્વતંત્રપણે, થોડીક સ્વતંત્રતા આપી. બધા સરકારે એમના ઉપર અંકુશ દાખલ ન કરે, નહીંતર કંપનીઓને પ્રોત્સાહન મળતું બંધ થઈ જાય. એટલે કે તેના ઉપર થોડીક સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવી, એવી પ્રક્રિયાનો એનો કોર્પોરેટ ગવર્નન્સનો મુખ્ય હેતુ છે કે એવી રીતે તેમની સંચાલનની પ્રક્રિયા કરવામાં આવે કે જેને કારણે સંચાલક મંડળની રચના થાય, કંપનીના લાંબા ગાળાના હિતોનું સંવર્ધન પણ થઈ શકે. બીજો, સંચાલક મંડળમાં એક્ઝિક્યુટિવ એટલે કાયમી ધોરણે જે સંચાલક હોય છે, પૂર્વ સમયના ડિરેક્ટર, નોન એક્ઝિક્યુટિવ વગેરેના હિતનું રક્ષણ થાય એવું પણ વાતાવરણ ઊભું કરવું. બહુ સમજવા જેવો આ મુદ્દો છે. ડિરેક્ટરોને યોગ્ય પ્રમાણ જાળવવું. ક્યાં કેટલા ડિરેક્ટર રાખવા, એક ડિરેક્ટર રાખવો, વધુ રાખવા, આ બધી જ વસ્તુના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયાને ગુડ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તમારા એક્ઝિક્યુટિવ, જે તે વિભાગના સંચાલક, નોન એક્ઝિક્યુટિવ, જે તે વિભાગ સિવાયના સંચાલકો, એમની લાયકાતો, તેમને કરવામાં આવતું કાર્ય, ખંડ સમયના, પૂર્ણ સમયના કેટલા વ્યક્તિ રાખવા, ખંડ એટલે અધૂરા સમય, થોડા સમય કાયમી 2 કલાક આપે, મહિનામાં 2 દિવસ આપે, એવા કેટલા સંચાલકો રાખવા, આ બધી જ રૂપરેખા તૈયાર કરવાની મુખ્ય એમનો હેતુ સંકળાયેલો જોવા મળે છે. તમામ સંકળાયેલ પક્ષકારને વિશ્વાસમાં લઈ ગુણવત્તા સંચાલન, ગુણવત્તા ઉપર ધ્યાન રાખી અને તેનું સંચાલન કરવું. તમામ પક્ષકારોને વિશ્વાસમાં લેવા એ ગુડ ગવર્નન્સનું કાર્ય. પહેલા શું, માલિક પોતે જે કઈ નિર્ણય લેવાય નહીં, રોકાણકાર, ડિબેન્ચર હોલ્ડર, ગ્રાહક, રાષ્ટ્રની નીતિઓ, આ બધા જ સમાજના વર્ગને પણ ધ્યાનમાં રાખી તેમના પણ રક્ષણ થાય એ રીતે નિર્ણય લેવો એ ગુડ ગવર્નન્સનો હેતુ રહેલો જોવા મળે છે. કંપનીના બોર્ડ દ્વારા લેવાયેલ નિર્ણયની સાચી હકીકત તેમજ માહિતી શેર હોલ્ડરોને પૂરી પાડવી. આ એક બહુ મહત્વનું. નકર સંચાલક મંડળ શું કરતા, એ પોતે એમનું સંચાલન કરતા, શેર હોલ્ડરો એ માલિક જ છે પણ એને યોગ્ય માહિતી પહોંચાડતા ન હતા. એને કારણે સંચાલક મંડળોએ આવા શેર હોલ્ડરોને ગેરમાર્ગ લીધો. એને કારણે તો આ ગુડ ગવર્નન્સ દાખલ થયું કે એવી રીતે સંચાલન કરો કે તમારા પેઢીની અંદર લેવાતા કોઈ પણ પ્રકારના નિર્ણય હોય, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, માહિતી હોય, જે કાંઈ વાસ્તવિકતા છે એ તમે બધી જ માહિતી, પૂરેપૂરી માહિતી સંચાલકો એ પોતાના શેર હોલ્ડરોને પહોંચાડે. ન પહોંચાડે તો એના માટેના બંધારણ તૈયાર કર્યું કે જેથી કરી ખબર પડે આવા વ્યક્તિ ઉપર ક્યાં શિક્ષાત્મક પગલાઓ લઈ શકાય. તો એ વાત કરી એમની માહિતી. આગળ, સંચાલનની તમામ કાર્યવાહી પારદર્શક કોઈ પણ વ્યક્તિ જોઈ શકે. આ સૌથી મહત્વનું હેતુ. પારદર્શક સંચાલન કરવું, વધુને વધુ સંચાલકો રાખવા, પારદર્શક, વિશ્વસનીય બનાવવી અને જરૂરી માહિતી સમયસર પૂરી પાડવી. જે કોઈ માહિતી આપણી પાસેથી મંગાવે તે વ્યક્તિને આપણી જરૂરી માહિતી તેમને પૂરી પાડવી. એ ગુડ ગવર્નન્સ એટલે કે કોર્પોરેટ ગવર્નન્સના હેતુ. ફરી વખત પારદર્શક બનાવી, દરેક વ્યક્તિ એમાં કાંઈ પણ ખોટું ન હોવું. જેમ આપણે કહીએ વાસ્તવિકતા અહીંયા દેખાય એ પાછળ દેખાય. એને પાર અરીસો હોય તો અરીસો વચ્ચે મૂકી દઈએ તો એ સામેનો આરપાર જોઈ શકે, કારણ કે આ બાજુ હોય એ સામે. તો એવી રીતે સંચાલન કરવું કે જ્યાં તમારી સંચાલનની દિવાલ છે એની પાછળ પણ જે રહેલું છે એની એ સ્થિતિમાં છે જે તમને આગળ રજૂ કર્યું છે. તો આમ પુસ્તક ઉપર અને પેઢીની વાસ્તવિક સ્થિતિ બંને સમાન છે એ એનો મુખ્ય હેતુ સંકળાયેલો જોવા
મળે. બોર્ડ કંપનીના માલિક અને સ્થાપકો પર નિયંત્રણ રાખવું, કંપનીના માલિકો ઉપર નિયંત્રણ રાખવું, એ માત્ર ને માત્ર માલિક પોતાના જ હિતને લગતા નિર્ણય ન લે એ ખાસ કરીને જોવું જોઈએ. તો આવી રીતે સંચાલકના એમના કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલા છે. કંપની પર સંપૂર્ણ અંકુશ અને તેની કાર્યક્ષમતામાં વધારો કરો. કંપનીઓ ઉપર તમારે સંપૂર્ણપણે અંકુશ કઈ રીતે રાખી શકાય એવા કાયદાઓ કર્યા અને તેના ઉપર આપણે કીધું તેની કાર્યક્ષમતા વધે, તે ઉત્પાદન ક્ષમતા વધે, તે પેઢીનો વિકાસ થાય એ જોવું સુધીની પ્રક્રિયાને કંપની ગુડ ગવર્નન્સ અથવા તો સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આજે આપણે ગુડ ગવર્નન્સ અથવા તો કોર્પોરેટ ગવર્નન્સના વ્યાખ્યાઓ, તેમના ઇતિહાસની થોડી વાત કરી, વ્યાખ્યાઓ લીધી, ત્યાર પછી તેમના હેતુઓ જે પરીક્ષામાં પૂછાતા હોય એમની ચર્ચા કરી. આજે આ ટોપિક રાખીએ છીએ. હજી આપણે આજે આપણો પ્રથમ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. હવે ત્યાર પછી આપણે આગળના જે પરીક્ષામાં જે મુદ્દા પૂછાય એની ટૂંકી એવી સમજૂતી આગળના વિડીયોમાં મૂકશું. તો આજે એટલું રાખી રજા લઈએ છીએ. ધન્યવાદ.